નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 5 ગઈકાલે પહેલા લેક્ચરમાં આપણે અધિશોષણ, અપશોષણ, અવશોષણ જોયું. ત્યાર પછી આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત જોઈ ગયા. અધિશોષણ પર અસર કરતા 5 પરિબળો જોઈ ગયા. એમાં આપણે કુંડલિજ અધિશોષણ સંતાપી જોયું, જે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, અને દ્રાવણ કલામાં અધિશોષણ જોયું. ત્યાર પછી આપણે અધિશોષણના ઉપયોગો, અનુપ્રયોગો જેને કહેવાય, અને આજનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે પરીક્ષામાં વેરી મોસ્ટ છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપનના પ્રકાર સમજાવો. અને આપણે આના વિશે ઘણા બધા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે ભાઈ ઉદ્દીપન એટલે એના નામમાં છે. ઉદ્દીપન એટલે શું કે ઉદ્દીપક વડે થતી પ્રક્રિયાઓને શું કહેવાય? ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે પોટેશિયમ ક્લોરેટ છે, એ પોટેશિયમ ક્લોરેટને આપણે ગરમ કરીએ છીએ, તો પોટેશિયમ ક્લોરેટને ગરમ કરવાથી આપણને ઓક્સિજન વાયુ મળે છે. પોટેશિયમ ક્લોરેટને આપણે ગરમ કરીએ છીએ તો આપણને આ વસ્તુ આપણે આગળ પણ શીખી ગયા છે. પોટેશિયમ ક્લોરેટ છે એને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે આપણને શું મળે? ઓક્સિજન મળે. પણ આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે, બરાબર. પણ આ પ્રક્રિયાની અંદર હું MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખી દઉં તો આ પ્રક્રિયા કેવી થશે? ઝડપી થશે, અને મને ઝડપથી શું મળશે? ઓક્સિજન વાયુ મળે છે. એનો મતલબ શું થાય કે અહીંયા MnO2 છે એ રાસાયણિક પ્રક્રિયાનો શું વધારે છે? વેગ વધારે છે. ઉપરાંત એ પાછો એવો ને એવો મૂળ અવસ્થામાં આપણને શું મળે છે? પાછો મળે છે. એટલે કે MnO2 કેવું કાર્ય કરે છે? ઉદ્દીપકનું કાર્ય કરે છે. અને આના પરથી આપણે ઉદ્દીપન એટલે શું એના વિશે શીખીશું કે ઉદ્દીપન એટલે શું. તો પહેલા ઉદ્દીપકની વ્યાખ્યા આપી. ઉદ્દીપક એટલે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, મૂળ અવસ્થામાં પાછો મળે છે, અને જે સમયમાં ઘટાડો કરે છે તેને આપણે શું કહીશું? ઉદ્દીપક. આપણે બધાને ઉદ્દીપકની વ્યાખ્યા ખબર છે. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ શું કરે છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, મૂળ અવસ્થામાં પાછો મળે છે, અને સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટાડે છે. એને આપણે શું કહીશું? ઉદ્દીપક કહીશું. સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટાડે છે તેને આપણે શું કહીશું? ઉદ્દીપક. અને ઉદ્દીપક વડે થતી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? ઉદ્દીપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુ બનાવીએ છીએ તો તમને ખબર છે 1 મોલ એમોનિયા, 1 મોલ N2 અથવા 3 મોલ એમોનિયાને આપણે લોખંડના ભૂકાની હાજરીમાં ગરમ કરીએ છીએ. લોખંડનો ભૂકો એ કેવું કાર્ય કરે છે? ઉદ્દીપકનું કાર્ય કરે છે. એવી રીતે સંપર્ક વિધિ તમે આવશે આગળ. સંપર્ક વિધિ SO2 વાયુમાંથી SO3 વાયુ બનાવવું હોય તો આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જેવા ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો આમ દરેક વસ્તુ કરવા માટે, રાસાયણિક પ્રક્રિયાને ઝડપી કરવા માટે આપણે શું કરીએ છીએ? ઉદ્દીપકનો ઉપયોગ કરીએ. કેમ? કારણ કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને ઓછા સમયમાં પ્રક્રિયા કરે છે. એ ઉપરાંત આપણા શરીરમાં જે જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક શું છે? ઉદ્દીપકનો ઉપયોગ છે, જે ઉત્સેચક કહેવાય. આપણા શરીરની અંદર જે આ જ વસ્તુ આપણા શરીરમાં જાય એટલે ઉત્સેચક કહેવાય. જેમ કે આપણે યુરેજ ઉત્સેચક છે, તો યુરેજ ઉત્સેચક કોનું વિઘટન કરશે? યુરિયાનું. અને આપણને શું આપશે? એમોનિયા અને CO2 વાયુ આપશે. તમે જો યુરિયા લો, NH2CO NH2, આ યુરિયાને તમે લો, એનું યુરેજ ઉત્સેચક વડે વિઘટન કરાવો તો તમને શું મળશે? એમોનિયા મળશે વત્તા CO2 વાયુ મળશે. તો આ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે જેને આપણે ઉત્સેચકો કહીએ. એવી રીતે જો આપણે ઇન્વર્ટેજ ઉત્સેચક આપણે શીખી જ ગયા છે, ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો સુક્રોઝમાંથી આપણને શું મળે છે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ મળે છે. જે આપણને શું બતાવે છે કે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, એ સંતુલન ઉપર કોઈ અસર કરતો નથી. એ રાસાયણિક પ્રક્રિયાનો
વધારશે અને સમયમાં શું કરે છે? ઘટાડો કરે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા શું આપીશું? જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરીને મૂળ અવસ્થામાં પાછો વળે છે, એને ઉદ્દીપક કહે છે. અને ઉદ્દીપક વડે થતી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્દીપનની પ્રક્રિયા કહેવાય. ઉદ્દીપનની પ્રક્રિયાના બે પ્રકાર છે. સમાન ઉદ્દીપન, એના બે પ્રકાર છે. ઉદ્દીપનની પ્રક્રિયાના બે પ્રકાર કયા? સમાન ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. હવે આની અંદર જે વ્યાખ્યા આપીએ છીએ તમારે યાદ રાખજો. સમાન ઉદ્દીપન એટલે એનો મતલબ તમને ખબર પડે કે બધા જ પ્રક્રિયકો જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉત્સેચક, આપણો જે ઉદ્દીપક છે ત્રણેય એક જ કલામાં હોય તેને આપણે શું કહીશું? સમાન ઉદ્દીપન. એટલે હવે આપણે સમાન ઉદ્દીપનના ઉદાહરણ જોઈશું. ઉદ્દીપનના બે પ્રકાર છે. વેરી મોસ્ટ ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ઉદ્દીપનના બે પ્રકાર છે. એક તો છે સમાન ઉદ્દીપન અને બીજું છે વિષમાંગ ઉદ્દીપન. સમાન ઉદ્દીપન એટલે શું? કે જે ઉદ્દીપન પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો, શબ્દ બરાબર સાંભળજો, પ્રક્રિયકો, ઉદ્દીપકો અને નિપજ, અને નિપજ એક જ કલામાં હોય. અને નિપજ એક જ કલામાં હોય. એક જ કલા એટલે ઘન હોય તો ત્રણે ત્રણ ઘન હોય, વાયુ હોય તો ત્રણે ત્રણ વાયુ હોય. આ શબ્દ પર ભાર મૂકવું, આના વગર વ્યાખ્યા અધૂરી છે. એક જ કલામાં હોય તો તેવા ઉદ્દીપનને કેવું ઉદ્દીપન કહેવાય? સમાન ઉદ્દીપન. કેવું ઉદ્દીપન કહીશું? સમાન ઉદ્દીપન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ આપું. ઓઝોન વાયુ છે. ઓઝોન વાયુમાંથી મારે ઓક્સિજન વાયુ બનાવવો છે. તો ઓઝોન વાયુમાંથી ઓક્સિજન વાયુ બનાવવા માટે ક્લોરીન વાયુનો ઉપયોગ થાય. ઓઝોન વાયુ વત્તા ઓક્સિજન છે એ પણ વાયુ સ્વરૂપ, આ ક્લોરીન છે એ પણ વાયુ સ્વરૂપ, એમાંથી બે મૂળ ઓક્સિજન બનાવે પણ કેવા છે? વાયુ સ્વરૂપ. તો આને લખવું ખાસ જરૂર છે. પરીક્ષામાં પરીક્ષક આને પૂછે. તમે જો કૌંસમાં વાયુ સ્વરૂપ કે લિક્વિડ સ્વરૂપ નહીં લખેલું હોય તો તમને માર્ક નહીં મળે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે અહીંયા આપણે લખ્યું છે કે પ્રક્રિયકો, ઉદ્દીપકો અને નિપજ ત્રણેયની એક જ કલા છે. તો જો મારો પ્રક્રિયક છે ઓક્સિજન વત્તા ઓઝોન વત્તા ઓક્સિજન, એ પણ વાયુ. ઉદ્દીપક લીધો છે એ પણ વાયુ. ઓક્સિજન લીધો છે એ પણ. એટલે આ કૌંસવાળી વસ્તુ લખવી ખાસ જરૂરી છે. કૌંસવાળી વસ્તુ નહીં લખવું તો માર્ક નહીં મળે. બરાબર. બીજી પ્રક્રિયા આપણે લખીએ છીએ SO2 વાયુમાંથી. SO2 માંથી SO3 બે રીતે બનાવી શકાય. સંપર્ક વિધિ દ્વારા પણ બનાવી શકાય અને લેડ ચેમ્બર પદ્ધતિ દ્વારા પણ બનાવી શકાય. જો લેડ ચેમ્બર પદ્ધતિ દ્વારા તમે બનાવો તો SO2 એ વાયુ છે, ઓક્સિજન, વન ઓફ ઓક્સિજન છે એ પણ વાયુ છે, એમાંથી તમે SO3 બનાવો છો એ પણ વાયુ છે. અને આ SO3 વાયુ બનાવવા માટે તમે જે H2SO નો ઉપયોગ કરો છો, નાઇટ્રોજન મોનોક્સાઇડ, એ પણ કેવો છે? વાયુ સ્વરૂપ છે. કોઈ પણ બે ઉદાહરણ યાદ રાખવાના. એક બધા જ વાયુ હોય એવા, એક બધા જ લિક્વિડ હોય એવા. તો આ એક ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાનું. આમાં કઈ પદ્ધતિ છે? લેડ ચેમ્બર. તો તમને પરીક્ષામાં પૂછાય છે કે લેડ ચેમ્બર પદ્ધતિમાં SO2 માંથી SO3 બને. કઈ પ્રક્રિયા? તો સમાન. પણ તમને જો સંપર્ક વિધિ દ્વારા પૂછાય, આ યાદ રાખજો. વારંવાર પ્રશ્ન ગુજકેટમાં પણ પૂછાઈ ગયેલો છે. લેડ ચેમ્બર પદ્ધતિ દ્વારા SO2 માંથી SO3 બનાવે તો બધાની કલા એક સરખી છે. પણ સંપર્ક વિધિ દ્વારા જો હું SO2 માંથી SO3 બનાવું ને તો એમાં વિષમાંગ પ્રણાલી આવે. આ યાદ રાખજો. પરીક્ષામાં વેરી મોસ્ટ MCQ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. રાઈટ. હવે આપણે આમાં લિક્વિડની વાત કરીએ તો મિથાઇલ CH3 CH2 COO CH3 મિથાઇલ ઇથેનોઇક. એટલે આ મિથાઇલ ઇથેનોઇકનું તમે જો પાણી વડે જળ વિભાજન કરાવો, મિથાઇલ ઇથેનોઇક, એમાં મિથાઇલ ઇથેનોઇક લિક્વિડ છે. પાણી વડે જળ વિભાજન કરાવશો એ પણ લિક્વિડ છે. એમાં જે H2SO નાખો છો એ પણ લિક્વિડ છે. અને આના દ્વારા તમને જે જળ વિભાજન થાય બધાને ખબર છે. આને શું મળશે? આને શું મળશે? કોએલ. એટલે એમાંથી જે પદાર્થ મળે છે એસિટિક એસિડ. આપણને ખબર છે H નું જળ વિભાજન કરો તો શું મળે? એસિટિક એસિડ અને આલ્કોહોલ. આપણે શીખી ગયા છે. તો CH3 કોએલ. તો બધા કેવા છે? લિક્વિડ ફોર્મમાં. એટલે પરીક્ષામાં કોઈ પણ બે ઉદાહરણ યાદ રાખવાનું. પણ યાદ રાખો, જો તમે કૌંસમાં અવસ્થાઓ નહીં બતાવો તો એક પણ માર્ક નહીં મળે. કારણ કે અહીંયા તમે વ્યાખ્યા લખી છે બધા એક જ કલામાં, તો કલા બતાવવી પડે. SO2 માંથી SO3 વાયુ બને છે તો ત્રણે ત્રણ વાયુ અવસ્થામાં છે. ધેટ કોલ સમાન એટલે કે હોમો
બધા લિક્વિડ છે. આ ઇથાઇલ એસિડ છે, મિથાઇલ એસિડ છે, એ પણ લિક્વિડ, પાણી છે એ પણ લિક્વિડ, એમાં H2SO4 છે, જલીય દ્રાવણ કહેવાય એટલે લિક્વિડ જ કહેવાય. એમાંથી એસિટિક એસિડ ને ઇથેનોલ બને છે પણ લિક્વિડ છે. ધેટ મીન્સ આ કેવું ઉદાહરણ કહેવાય? સમાન ઉદ્દીપન. હવે આપણે વિષમાન ઉદ્દીપનની વ્યાખ્યા જોઈએ કે વિષમાન ઉદ્દીપન એટલે શું? તો વિષમાન ઉદ્દીપન આમાં આપણે સુક્રોઝનું ઉદાહરણ પણ લઈ શકીએ. સુક્રોઝ છે તો સુક્રોઝ માટે આપણને શું મળે છે? ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ મળે છે. એવું ઉદાહરણ પણ લઈ શકીએ. બધા એક્વિયસ છે. સુક્રોઝ છે એનું જલીય દ્રાવણ લઈએ અને એનું પણ જળ વિભાજન કરાવીએ તો એમાં બધા એક્વિયસ છે. તમારે કોઈ પણ બે ઉદાહરણ યાદ રાખવાના. C12H22O11 એ પણ એક્વિયસ, એનું તમે જળ વિભાજન કરો એટલે લિક્વિડ એક્વિયસ બરાબર જ કહેવાય. એમાંથી જે તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે એ પણ બધા કેવા છે? એક્વિયસ જ છે. તો આ ઉદાહરણ તો તમે સમાન ના લખી શકો. કોઈ પણ બે ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. બરાબર? તો મારા મત પ્રમાણે તો લેડ ચેમ્બર પદ્ધતિવાળું ઉદાહરણ યાદ રાખો. SO2 માંથી SO3 નાઇટ્રોજન મોનોક્સાઇડ વાયુના હાજરીમાં પ્રક્રિયા થાય. અને બીજું ઉદાહરણ છે આ એસ્ટરીકરણ પ્રક્રિયાવાળું, એમાં બધા લિક્વિડ છે. આ બે ઉદાહરણ તમારે યાદ રાખવાના. હવે આપણે વિષમાંની વાત કરીએ કે વિષમાંન ઉદ્દીપન એટલે શું? તો જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપકોની કલા કેવી હોય? અલગ અલગ હોય. આમાં બધા સરખા છે. જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપક અલગ અલગ કલામાં હોય. જે ઉદ્દીપન પ્રક્રિયામાં શબ્દ લખું છું, જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપકોની કલા અલગ અલગ હોય. કલા અલગ અલગ હોય. બરાબર? અલગ અલગ કલા એટલે એકની ઘન હોય તો બીજાની વાયુ હોય. અલગ અલગ હોય તો તેવી ઉદ્દીપનની પ્રક્રિયાને વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા કહેવાય. તેવી ઉદ્દીપનની પ્રક્રિયા કહેવાય વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હવે સંપર્ક વિધિ દ્વારા SO2 એ વાયુ છે, MnO2 એ પણ વાયુ છે. બરાબર? MnO2 એ પણ વાયુ છે. એમાંથી તમે જ્યારે SO3 વાયુ બનાવો એ પણ વાયુ છે. પણ અહીંયા જે ઉદ્દીપક વેનેડિયમ પેન્ટોક્સાઇડ લો છે કેવો છે? ઘન છે. તો આ તમારે આને હાઇલાઇટ કરો. તો આ તમારે બતાવવું જરૂરી છે. અહીંયા S બતાવવો જરૂરી છે. આ બધા કેવા છે? વાયુ ફોર્મમાં છે. બરાબર? તો આ કઈ વિધિ છે? સંપર્ક વિધિ. યાદ રાખજો. કઈ વિધિ? સંપર્ક વિધિ દ્વારા. લેડ ચેમ્બર પૂછાય તો સમાંગ અને વિષમાંગ પૂછાય તો સંપર્ક વિધિ દ્વારા. એ ઉપરાંત આપણે HI ની જે સપાટી છે, HI નું સોનાની સપાટી પર વિઘટન કરાવી. HI નું સોનાની સપાટી પર એટલે twice HI એનું વિઘટન કરાવીને એવું લખું છું સોનાની સપાટી કે એવું કેવો છે? ઘન પદાર્થ છે. જોજો આ કેવો છે? ગેસ છે. એમાંથી તમને H2 ગેસ મળશે. આયોડિન પણ કેવો મળશે? ગેસ. અહીંયા હું હાઇલાઇટ કરું છું. આ વાયુ છે, આ વાયુ છે, આ વાયુ છે. પણ આ પદાર્થ કેવો છે? ઘન છે. S મતલબ સોલિડ અને G મતલબ વાયુ. તો આ પણ કેવું ઉદાહરણ કહેવાય? વિષમાંગ ઉદાહરણ કહેવાય. એવી રીતે તમે હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુ બનાવો N2 + 3H2 તો નાઇટ્રોજનમાં આ વાયુ ના આ પણ વાયુ એમાંથી બનતો એમોનિયા પણ કેવો છે? વાયુ છે. પણ Fe ઉપરનો ભૂકો એ કેવો છે? ઘન પદાર્થ છે. તો આ પણ વિષમાંગનું એક ઉદાહરણ છે. એ ઉપરાંત તમારી ચોપડીની અંદર બીજું એક ઉદાહરણ આપેલું છે જે આપેલું છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. એ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. ઓસ્વાલ્ડ પદ્ધતિમાં તમે જુઓ કે ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર 4 મોલ એમોનિયા 5 મોલ O2 4 મોલ એમોનિયા 5 મોલ O2. અહીંયા તમે જો આ એમોનિયા વાયુ, આ પણ વાયુ, એમાંથી જે આપણને મળવાના છે એ પદાર્થ પણ કેવા છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ અને પાણી. નાઇટ્રોજન મોનોક્સાઇડ એ વાયુ છે, પાણી પણ વાયુ છે. જોજો આ બધા વાયુ છે. પણ આપણે જે ઉદ્દીપક વાપરવાના છે એ ઉદ્દીપક નિકલ ઉદ્દીપક છે. આપણે જે ઉદ્દીપક વાપરવાના છે પ્લેટિનમ. તો પ્લેટિનમ એ કેવો છે? ઘન અવસ્થામાં છે. તો આ કેવું ઉદાહરણ કહેવાય? વિષમાંગ. ફરીથી રિપીટ કરું છું. વિષમાંગના ઘણા બધા ઉદાહરણ છે. એક સંપર્ક વિધિવાળું ઉદાહરણ. નંબર 2 HI ની સપાટી પર સોનાનું વિઘટન. બરાબર? સોનાની સપાટી પર HI નું વિઘટન કરવું. નંબર 2 હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુ બનાવવું. નંબર 3 આપણે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ દ્વારા. પછી વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી.
આ બંને કેવા છે? વનસ્પતિ તેલમાંથી તમારે વનસ્પતિ ઘી બનાવવું છે તો બંને લિક્વિડ ફોર્મમાં છે વનસ્પતિ ઘી, તો અહીં આપણે નિકલનો ભૂકાનો ઉપયોગ કરીએ છીએ. કેવો છે? સોલિડ છે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવો છો તો વનસ્પતિ તેલ એ લિક્વિડ છે, વનસ્પતિ ઘી સોલિડ. આપણે જાણીએ છીએ ડાલડા ઘી કહીએ છીએ તો બધા ઉદાહરણ સારા છે. વિશ્વમાં આપણે 2 કે 3 ઉદાહરણ સરસ યાદ રાખવાના કે જે પરીક્ષામાં તમે લખી શકો. તો આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપન. ત્યાર પછી આ જે વિષમાન ઉદ્દીપન છે એની આપણે ક્રિયાવિધિ જોવાની છે કે આ વિષમાન ઉદ્દીપનમાં શું થાય છે. બરાબર, અત્યાર સુધી આપણે સમાન ઉદ્દીપન એટલે શું, ઉદ્દીપનના પ્રકાર જોયા. હવે આપણે વિષમાન ઉદ્દીપન છે એની ક્રિયાવિધિ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આવતીકાલે તમારા પ્રશ્ન તૈયાર કરીને લખીને મને સેન્ડ કરવાનું. બરાબર, કારણ કે આ પ્રશ્ન આઈએમપી છે. હવે આપણે વિષમાન ઉદ્દીપનના અધિશોષણની ક્રિયાવિધિ જોઈશું કે વિષમાનમાં એવું તો શું થાય છે. બરાબર, એની વાત કરીએ. આ ચોમાસું છે ને રેકોર્ડ બગડી ગયું. સમાન વિષમાન, એના પછી જે આપણે વિષમાન ઉદ્દીપન, એ વિષમાન ઉદ્દીપનની વિષમાન ઉદ્દીપન સિદ્ધાંત. ચોક બરાબર નથી, બરાબર લખાય છે પણ બરાબર. અધિશોષણનો સિદ્ધાંત એટલે આપણે વિષમાંગ અધિશોષણનો સિદ્ધાંતની વાત કરીએ તો વિષમાંગ અધિશોષણના સિદ્ધાંતની અંદર વિષમાંગ પ્રણાલી છે. તો આપણને ખબર છે કે આ જે સિદ્ધાંત છે વિષમાંગ ઉદ્દીપન સંતુલનની આપણને શું સમજાવે છે? ક્રિયાવિધિ. આ જે આપણને શું સમજાવવાનું છે? વિષમાંગ સંતુલન કેવી રીતે થાય છે એની ક્રિયાવિધિ સમજાવવામાં આવે છે. અને આ જે વિષમાંગ સંતુલન છે ને, આપણે અધિશોષણની વ્યાખ્યામાં કીધું તો યાદ કરો કે ભાઈ અધિશોષણ એ વિષમાંગ પ્રણાલી છે. તો જૂના સિદ્ધાંત પ્રમાણે એવું માનવામાં આવે છે કે વિષમાંગ સંતુલનની અંદર સપાટી પર શું હોય છે? અણુઓની ઊર્જા વધારે હોય છે, સપાટી તરફ અણુઓ આકર્ષાય છે અને ત્યાં આગળ આપણે આવું જૂના સિદ્ધાંતમાં શીખી ગયા છે કે પ્રક્રિયા કે જે વાયુમય અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય છે તે ઘન પદાર્થની સપાટી પર શોષાય છે. જૂના સિદ્ધાંતમાં આપણે શું શીખી ગયા? યાદ કરો. જૂના સિદ્ધાંતમાં આપણે એવું શીખી ગયા કે બીકરમાં ઘન કે પ્રવાહી રંગીન દ્રાવણ હોય અને એ રંગીન દ્રાવણ પેલા કોની તરફ આકર્ષાય છે? ચારકોલ તરફ, ઘન અધિશોષક તરફ આકર્ષિત થાય છે. ફરીથી રિપીટ કરું છું કે આ જે વિષમાંગ ઉદ્દીપન છે એ વિષમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત આપણને કોની ક્રિયાવિધિ સમજાવવાનો છે? વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ. આ જે વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિમાં જૂનો સિદ્ધાંત શું કહે છે? તો જૂનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે તમારો અધિશોષિત પદાર્થ છે એ કાં તો પ્રવાહી કાં તો વાયુ છે અને અધિશોષક કેવો છે? ઘન છે. અને ઘન અધિશોષક પેલા વાયુઓનું શું કરે છે? અધિશોષણ કરે છે. અને એના કારણે શું થાય છે? આપણે શીખી ગયા સપાટી પર શું થાય છે? સપાટીના અણુઓની સાંદ્રતા વધે છે. આવું આપણે શીખી ગયા છે. અણુઓની સાંદ્રતા વધે છે એટલે કે એની ઊર્જા વધે છે. બરાબર, અને આ પ્રક્રિયા કેવી હતી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે આગળ શીખી ગયા છે. અને બધાને જ ખબર છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પોતાનામાંથી શું ઉત્પન્ન કરે? ઉષ્મા બહાર ફેંકે છે અને એ ઉષ્મા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. અધિશોષણનો શું કરશે? વેગ વધારે છે. આ આપણી જૂની અભિધારણા છે, વેગ વધારે છે. જ્યારે આ નવું જૂની અભિધારણા ખ્યાલ આવી ગઈ. જૂની અભિધારણામાં શું કહેવામાં આવે છે કે જે અધિશોષિત પદાર્થ છે એ કાં તો પ્રવાહી અથવા તો વાયુ છે અને અધિશોષક પદાર્થ કેવો છે? મસ્ત ઘન છે. અને ઘન પદાર્થ ઉપર પેલા વાયુનું શું થાય છે? અધિશોષણ થાય છે. અને આ ઘટના ક્યાં આગળ પર થાય છે? માત્ર સપાટી પર. એટલે સપાટીના અણુઓની ઊર્જા વધે છે. એ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ક્ષેપક છે એટલે એમાંથી મુક્ત થતી ઊર્જાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા કરીએ છીએ. જ્યારે હવે જે નવો આધુનિક સિદ્ધાંત છે એ જૂના અધિશોષણનું સમન્વય અને જો કોનું સમન્વય કરેલું છે? તો જૂના અધિશોષણનો સમન્વય કરેલો છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણના સિદ્ધાંત. આપણે જે આધુનિક અધિશોષણ સિદ્ધાંત, આધુનિક વિષમાંગ સંતુલનનો જે સિદ્ધાંત જોઈ રહ્યા છે એ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજન. યાદ રાખજો, આ મધ્યવર્તી સંયોજન શબ્દ સૌથી અગત્યનો છે કે હું તમને હમણાં સમજાવું છું
કે અત્યારે જે આપણે આધુનિક વિશ્વમાં ઉદ્દીપન જોઈએ છે એમાં બે વસ્તુનું સમન્વય છે. એક તો આ જૂનો સિદ્ધાંત જે કહે છે એ જૂનો સિદ્ધાંત તો છે જ, જૂનો સિદ્ધાંત એનું સમન્વય તો ખરું, પણ નવા સિદ્ધાંત પ્રમાણે આપણે શું બનાવવાનું છે? મધ્યવર્તી સંયોજન. એને અનુરૂપ આપણે શું બનાવવાનું છે? મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત વત્તા મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત વત્તા જૂના સિદ્ધાંતનું શું છે? સમન્વય કરવામાં આવેલું છે. અને આ ક્રિયાવિધિ છે ઉદ્દીપકીય સક્રિયતા, ઉદ્દીપકની સક્રિયતા એ ઉદ્દીપકની સપાટી પર એક સ્થાનીકૃત થાય છે. જો આ વસ્તુ તમને સમજાવું છે શું વાક્ય લખ્યું છે કે ઉદ્દીપકની સક્રિયતા ઉદ્દીપકની સપાટી ઉપર, એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર વાયુઓનું શું થતું હશે? અધિશોષણ થાય છે. એમ કહેવા માંગે છે કે ઉદ્દીપકની સક્રિયતા એ ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. અને આ જે પ્રક્રિયા છે અધિશોષણ ક્રિયાવિધિ, વિષમાંગ સંતુલનના અધિશોષણની ક્રિયાવિધિ કેટલા તબક્કામાં થાય છે? 5 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં શું થશે? મારા પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ પામે છે. પ્રક્રિયકના અણુઓ કોની તરફ આકર્ષાય છે? ઉદ્દીપકની સપાટી પર. ઉદ્દીપકની સપાટી પર શું પામે છે? પ્રસરણ પામે છે. હું બતાવું છું. અને તમને જો ખબર હોય તો ઉદ્દીપકની જે સપાટી છે ને આપણે કે ઉપરની સપાટી લેવાની છે. હમણાં જ આપણે કીધું કે ઉદ્દીપકની ઉપરની સપાટીની સાંદ્રતા વધુ હોય છે, એટલે ઉપરની સપાટી આપણે જ્યારે લઈશું ઉદ્દીપકની તો એની અંદર આપણને શું વધુ જોવા મળશે? મુક્ત સંયોજકતા ધરાવતા અણુ. એટલે માની લો કે મારું ઉદ્દીપક આવું છું, અહીંયા જોઉં છું, મૂતાઈને લખું છું, આકૃતિ દોરું છું, આ મારો ઉદ્દીપક છે, એની આ 4 સંયોજકતા છે. જોજો બરાબર, આપણે આ ઉદ્દીપક દોર્યું છે, આ મારા ઉદ્દીપકની છેલ્લી કક્ષા છે. બરાબર, એના આ ઉદ્દીપક છે, આ આપણો મારો ઉદ્દીપક છે કે જેની છેલ્લી સપાટીમાં મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હવે આ ઉદ્દીપકને સંપર્કમાં માની લો કે મારી પાસે પ્રક્રિયક છે A વત્તા B. કયા પ્રક્રિયકો મેં લીધા છે? A વત્તા B. તો આ A વત્તા B નું પ્રસરણ કોની તરફ થાય છે? ઉદ્દીપક તરફ. ઉદ્દીપકની ખાંચાવાળી સપાટી તરફ એ શું થાય છે? આકર્ષિત થાય છે. આકર્ષિત થાય છે એટલે બીજા તબક્કામાં એની પર એનું શું થશે? અધિશોષણ. બીજો તબક્કો લખું છું કે ઉદ્દીપકની સપાટી ઉપર, બીજા તબક્કામાં શું થશે? ઉદ્દીપકની સપાટી ઉપર ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકનું શું થશે? અધિશોષણ. પ્રક્રિયકનું અધિશોષણ થાય છે. એટલે હવે આપણે અધિશોષણ બતાવીશું કે પહેલા પ્રક્રિયકો કોની તરફ પ્રસરણ પામે? મારા ઉદ્દીપક ઉપર. ઉદ્દીપકના મેં કેવા અણુ બતાવેલા છે? મુક્ત સંયોજકતા ધરાવતા અણુ બતાવ્યા છે. બરાબર, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન બતાવેલા છે. હવે આ એની પર અધિશોષણ થાય છે એટલે અહીંયા જે મેં ચેન તમને દોરેલી દેખાય છે એ ચેનમાં એક બાજુ ઓનું એનું અધિશોષણ થશે અને બીજી બાજુ છે એમાં બીનું અધિશોષણ થશે. તો હું બરાબર આકૃતિ તમે જુઓ તો આકૃતિમાં તમને દેખાય છે અહીંયા મારું એનું અધિશોષણ થયું, એક બાજુ મારા બીની અધિશોષણ. તો આ કઈ પ્રક્રિયા થઈ? અધિશોષણ. મુદ્દા નંબર 2 થી અધિશોષણની પ્રક્રિયા થાય એટલે ત્રીજા તબક્કામાં શું બને? અહીંયા આપણે મધ્યવર્તી સંયોજન બને. એટલે ત્રીજો તબક્કો આવ્યો કે ત્રીજા તબક્કામાં શું બનશે? તો કે મધ્યવર્તી સંયોજનની રચના દ્વારા મધ્યવર્તી સંયોજન. આ યાદ રાખો, ત્રીજા તબક્કામાં શું બનશે? મધ્યવર્તી સંયોજન. અને આ મધ્યવર્તી સંયોજન એમાં લખ્યું છે કે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય. મધ્યવર્તી સંયોજન બને અને ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય. હવે રાસાયણિક પ્રક્રિયા આપણે કરીશું. રાસાયણિક પ્રક્રિયા થશે એટલે A અને B જે અધિશોષણ પામે છે ને એના વચ્ચે પણ શું બનશે? બંધ બનશે. એટલે આ પ્રક્રિયામાં ત્રીજો મુદ્દો એને આપણે નીચે બતાવ્યો છે. ત્રીજા મુદ્દામાં શું થાય તે અહીંયા આપણે બતાવીએ છીએ. બરાબર, એની સાથે આપણી એના વચ્ચે પણ બોન્ડ બને છે. બરાબર, દેખાય છે? આ વસ્તુને તમે નોટ કરો. મેં રાસાયણિક બંધ બનાવ્યા છે એટલે અહીંયા શું બન્યું? મધ્યવર્તી સંયોજન. બરાબર, આ ત્રીજો તબક્કો મધ્યવર્તી સંયોજન. આ મારો પહેલો તબક્કો, આ મારો બીજો તબક્કો, આ ત્રીજો તબક્કો. શું બને છે? મધ્યવર્તી
સંયોજન દેખાય છે એ બાજુ મધ્યવર્તી સંયોજન બને છે, બરાબર। મધ્યવર્તી સંયોજન બને છે। હવે આપણે જે ચોથો તબક્કો છે એ ચોથા તબક્કામાં શું થશે? મધ્યવર્તી સંયોજન બની ગયું છે એટલે સ્વાભાવિક નિપજોનું શું થશે? અપશોષણ। અપશોષણ એટલે નિપજના અણુઓ છૂટા પડવાની તૈયારી છે। નંબર 4 કે ઉદ્દીપકની સપાટી પર નિપજનું શું થશે? અપશોષણ। ઉદ્દીપકની સપાટી પર નિપજનું શું થશે? અપશોષણ। અપશોષણ એટલે શું? ઘટકોનું છૂટા પડવું, અપશોષણ થશે। એટલે અહીંયા તમે જે ચોથો તબક્કો હું તમને બતાવજો, પહેલા તબક્કામાં મારો ઉદ્દીપક છે એની મુક્ત સંયોજકતા ધરાવતા ઇલેક્ટ્રોન બતાવ્યા છે, તેના તરફ મારા પ્રક્રિયકો બે આપેલા છે A વત્તા B એની તરફ ખેંચાય છે એટલે બીજા તબક્કા એમાં એ બંનેનું શું થશે? અધિશોષણ। એની તરફ ખેંચાય ઉદ્દીપક તરફ એટલે ઉદ્દીપકે એનું શું કર્યું? અધિશોષણ કર્યું। ત્યાર પછી અધિશોષણ થયા પછી એ મધ્યવર્તી સંયોજન બનશે કે A અને B વચ્ચે પણ બંધ બનશે, રાસાયણિક પ્રક્રિયા થઈને બંધ બને છે એટલે મધ્યવર્તી સંયોજન થાય। આ મધ્યવર્તી સંયોજન હવે અહીંથી પ્રેક્ટિસ થઈ જશે, અહીંથી કેવો થશે? દૂર થશે। એટલે આપણો જે પદાર્થ છે એ મુક્ત સંયોજકતા વાળો પદાર્થ આપણને આવા સ્વરૂપે પાછો મળી જશે અને અહીંયા A વત્તા B છે એ શું થશે? દૂર થશે। સમજાય છે? A વત્તા B આપણને નિપજ સ્વરૂપે પાછા મળશે, બરાબર। આ નિપજ પાછી મળશે। ઉદ્દીપક તમે લો મને જેવો હતો ને એવો મૂળ અવસ્થામાં શું મળે છે? પાછો મળે છે। ક્લિયર? સમજણ પડી? ફરીથી રિપીટ અગેન। પહેલા મુક્ત સંયોજકતા ધરાવતા ઉદ્દીપક તરફ પ્રક્રિયકના અણુનું શું થશે? પ્રસરણ। નંબર 2 ઉદ્દીપકની સપાટી પર અણુનું શું થશે? અધિશોષણ। અધિશોષણ થશે એટલે ત્રીજા તબક્કામાં શું બનશે? મધ્યવર્તી સંયોજન। મધ્યવર્તી સંયોજન બને એટલે A અને B વચ્ચે પણ રાસાયણિક પ્રક્રિયા થઈને A અને B વચ્ચેનું બંધ બને છે। ચોથા તબક્કામાં એ જે બંધ બન્યો છે એ અણુ શું થઈ જશે? નિપજ તરીકે છૂટા પડશે અને અપશોષણ કહેવાય। અને પાંચમા તબક્કામાં આ જે નિપજના અણુ બન્યા છે ધીરે ધીરે ઉદ્દીપકથી કેવા જશે? દૂર જશે। તેને આપણે કેવી પ્રક્રિયા કહીશું? પ્રસરણની પ્રક્રિયા કહીશું, જેને આપણે પાંચમા તબક્કામાં શું લખીશું? પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી પર દૂર પ્રસરણ થવું। પ્રક્રિયા નિપજ તો ચોક બરાબર નથી। પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટી એટલે હવે જો આ પાંચમા તબક્કામાં મારું જે ઉદ્દીપક છે, ઉદ્દીપકથી પેલા પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ, ધીરે ધીરે નિપજ કેવી જશે? દૂર જશે, દૂર પ્રસરણ થાય છે અને આપણે આપણું ઉદ્દીપક મૂળ અવસ્થામાં પાછું મળે છે। રિપીટ અગેન। નંબર 1 પ્રક્રિયકના અણુ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે એટલે ઉદ્દીપક બીજા તબક્કામાં એનું અધિશોષણ કરે, અધિશોષણ કરે એટલે રાસાયણિક પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન બને, મધ્યવર્તી સંયોજન બને એટલે નિપજના અણુનું અવશોષણ થાય, નિપજ દૂર થાય અને ધીરે ધીરે નિપજના અણુનું ઉદ્દીપકની સપાટી પરથી શું પામે છે? પ્રસરણ પામે છે। અને ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતા મુક્ત અણુ, આગળ હમણાં કીધું તેમ ઉદ્દીપક છે એની જે ઉપરની જે સપાટી છે એ ઉપરની સપાટી પર કયા અણુની સંખ્યા વધારે હોય? મુક્ત સંયોજકતા ધરાવતા અણુની સંખ્યા વધુ હોય છે, જે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે પેલા પદાર્થને શું કરે છે? આકર્ષિત કરે છે। એટલે હમણાં આપણે એક વાક્ય લખ્યું હતું, ઉદ્દીપકની સક્રિયતા સપાટી પર સ્થાનીકૃત થાય છે। ધેટ મીન્સ કે ઉદ્દીપક જે છે એની ઉપરની સપાટી પર શું વધુ છે? મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન, મુક્ત સંયોજકતા ધરાવતા અણુ હોય છે જે રાસાયણિક પ્રક્રિયાના આકર્ષણ માટે જવાબદાર છે। અને આવી સપાટીના સંપર્કમાં જ્યારે આ મારો પ્રક્રિયકનો અણુ આવે છે ત્યારે પ્રક્રિયકનો અણુ એના તરફ શું થાય છે? આકર્ષાય છે અને આકર્ષિત થઈને એ શું કરે છે? એનું અધિશોષણ કરશે। અધિશોષણ કરીને આપણે એનું વર્ણન લખવાનું, અધિશોષણ કરશે, અધિશોષણ થશે એટલે A અને B વચ્ચે પણ શું થશે? રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપણને શું મળે છે? નિપજ મળે છે। જો જુદા જુદા અણુ બાજુમાં જુદા જુદા અણુ છે, આ એક અણુ A છે, બીજો અણુ B છે, જુદા જુદા અણુ જો બાજુમાં જ અધિશોષણ પામેલા છે તો એ અણુ વચ્ચે પણ શું બનશે? રાસાયણિક બંધ બને છે। જુદા જુદા અણુઓ જો બાજુમાં અધિશોષિત થયેલા હોય તો એ એકબીજા સાથે પ્રક્રિયા કરીને નવા અણુનું નિર્માણ કરે છે અને આ નવો અણુ કયા સ્વરૂપે ઉડવાનો પ્રયત્ન કરશે? બાષ્પીભવન સ્વરૂપે। એ ઉડશે તો બીજા અણુમાંની પર અધિશોષણ હશે,
એની ઉપર તો આપણે ના લખી શું થાય છે અવશોષણ, કારણ કે વાયુ સ્વરૂપ પદાર્થ છે એટલે એની પરથી ઉડી જશે અને નવા અણુ આની પર શું થશે અધિશોષિત થાય છે. જે આગળ આપણે અધિશોષકના સ્વભાવ એની ખાસિયતમાં જોવાના છીએ કે આ જે પદાર્થ છે એમાં બે અલગ અલગ જુદા જુદા અણુઓ અધિશોષિત થાય છે પાસે એટલે એના વચ્ચે પણ રાસાયણિક બંધ બને અને આ રાસાયણિક બંધ બનવાના કારણે જે અણુ બને છે બાષ્પશીલ છે એટલે એ ઉડી જશે. ઉડી જાય એટલે પાછું ઉદ્દીપકની સપાટી ખાલી થઈ જાય અને બીજા અણુનું શું થશે અધિશોષણ થાય છે. તાજા પ્રક્રિયકના અણુઓની સપાટી પૂરી પાડે છે. આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના સંગઠનમાં કોઈ ઉદ્દીપક આપણને હતો એવો નહીં. આ સિદ્ધાંત આપણને શું સમજાવે છે કે ઉદ્દીપક આપણને મૂળ અવસ્થામાં જેવો હતો એવો ને એવો પાછો મળે છે. પણ તેમ છતાં પણ આ સિદ્ધાંત દ્વારા આપણે ઉદ્દીપક પ્રવર્ધકો અને ઉદ્દીપક વિષ વિશે સમજાવી શકતા નથી. આ વિષયમાં ઉદ્દીપકની ક્રિયાવિધિ છે એની મર્યાદા છે કે આપણે ઉદ્દીપક વિષ અને ઉદ્દીપક પ્રવર્ધકો સમજાવી શકતા નથી. હવે પ્રશ્ન થાય કે ઉદ્દીપક વિષ એટલે શું? તો ઉદ્દીપક વિષની વ્યાખ્યા લખજો કે જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. ઉદ્દીપક પ્રવર્ધક કોને કહેવાય? વ્યાખ્યા લખજો. ઉદ્દીપક પ્રવર્ધક એટલે વધારો કરવો. ઉદ્દીપક પ્રવર્ધક એટલે જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં અથવા તો ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવામાં મદદ કરે, ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે તેને આપણે શું કહીશું? ઉદ્દીપક પ્રવર્ધક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે એમોનિયા વાયુ બનાવીએ છીએ તો N2 + 3H2 માંથી આપણે એમોનિયા વાયુ બનાવીએ છીએ ત્યારે લોખંડનો ભૂકો નાખીએ છીએ. એ લોખંડના ભૂકા સાથે તમે થોડું મોલિબ્ડેનમ નાખો તો એનાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. આ ઉદ્દીપક તો છે પણ એનું મોલિબ્ડેનમ મારે શું કહેવાય? પ્રવર્ધક કહેવાય કે રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવામાં લોખંડના ભૂકાને મદદ કરે છે. લોખંડનો ભૂકો તો ઉદ્દીપક છે જ પણ હું એમો નાખું મોલિબ્ડેનમ. યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયું છે. મોલિબ્ડેનમ નાખું તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓર ઝડપથી થાય. એને આપણે શું કહીશું? ઉદ્દીપક પ્રવર્ધક. બીજી વ્યાખ્યા છે ઉદ્દીપક વિષ. તો જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે? ઘટાડો કરે છે. જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે તેને શું કહેવાય છે? ઉદ્દીપકીય વિષ. એની નોટ યાદ રાખજો. ઉદ્દીપકીય વિષ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમે જો સંપર્ક વિધિની અંદર તમને ખબર હોય તો આપણે જે સલ્ફ્યુરિક એસિડ દ્વારા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ છીએ. બરાબર? સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે SO2 માંથી SO3 વાયુ બનાવવા માટે પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જો એમાં કોપરની અશુદ્ધિ હોય અને આપણે પ્લેટિનમનો ઉદ્દીપકનો ઉપયોગ કરીએ પ્લેટિનમ, બરાબર? તો આ જે પ્લેટિનમ છે એમાં કોપર હોય તો એ કોપર શું કરે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડી દે છે. તો ફરીથી રિપીટ કરું છું. આ યાદ રાખજો. ઉદ્દીપક પ્રવર્ધક એટલે જે પદાર્થ ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદ કરે ને એને પ્રવર્ધક કહેવાય. ફોર એક્ઝામ્પલ એમોનિયાનું ઉદાહરણ. એમોનિયા વાયુમાં લોખંડનો ભૂકો ઉદ્દીપક છે પણ મોલિબ્ડેનમ નાખો તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તેને આપણે શું કહીશું? પ્રવર્ધક કહીશું. એવી રીતે જે પદાર્થ ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે અને ઉદ્દીપક વિષ કહેવાય. લેડ ચેમ્બર પદ્ધતિમાં સલ્ફ્યુરિક એસિડ બનાવીએ ત્યારે SO2 માંથી SO3 વાયુ બનાવવા માટે આપણે પ્લેટિનમ વિષમાંગ ઉદ્દીપનની પ્રણાલી છે પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ. એ પ્લેટિનમમાં જો કોપર નાખી દે, કોપરની અશુદ્ધિ હોય તો એ પ્લેટિનમની રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે? ઘટાડે છે. તો કોપરની અશુદ્ધિ શું કહેવાય? ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ આપણી વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ જે પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલી છે. તો આપણે વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો. તો આવી રીતે આપણે ઉદ્દીપકની ક્રિયાવિધિ સમજાવીશું. ત્યાર પછી લાસ્ટ અને અગત્યનો ટોપિક છે ઘન ઉદ્દીપકની ખાસિયત. એ પણ તમને વેરી મોસ્ટ પ્રશ્ન છે. એમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, MCQ પણ પૂછાય છે. એટલે ઘન ઉદ્દીપક એને બે રીતે પૂછી શકાય. ઘન ઉદ્દીપકનો સ્વભાવ સમજાવો અથવા તો ઘન ઉદ્દીપકની ખાસિયતો જણાવો. જે ઘન ઉદ્દીપક છે એ ઘન ઉદ્દીપકની મુખ્ય 3 ખાસિયતો છે. આમ તો બે જ છે, પછી બીજી ખાસિયતની વાત આપણે કરીએ છીએ કે પહેલી ખાસિયત છે સક્રિયતા,
બીજી ખાસિયત છે વર્ણાત્મકતા અને ત્રીજી ખાસિયત છે આકાર વર્ણાત્મકતા. આ ત્રણેયની આપણે વાત કરવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘન પદાર્થનું ઘન ઉદ્દીપકની ખાસિયત, ઘન ઉદ્દીપકની ખાસિયતો જણાવો. તો ઘન ઉદ્દીપકની બે ખાસિયતો છે, બરાબર. કઈ કઈ? એક તો સક્રિયતા છે, બીજી છે વર્ણાત્મકતા અને ત્રીજી જે હું વાત કરવાની છે વર્ણાત્મકતા અને ત્રીજી જે વાત કરવાની છે આકાર વર્ણાત્મકતા. આ ત્રણે આપણે સાથે લઈશું, બરાબર. તો ઉદ્દીપકની ઘન ઉદ્દીપકની તો પહેલા તો ઘન ઉદ્દીપક તરીકે શું આવે આપણને ખબર હોવી જોઈએ. તો ઘન ઉદ્દીપક તરીકે ધાતુના સલ્ફાઇડ, ધાતુના ઓક્સાઇડ કે માટી છે એ ઘન ઉદ્દીપક તરીકે આપણે વાપરીએ. આપણને ખબર જ છે ચાર કોને ઘન ઉદ્દીપક જ છે. ધાતુના સલ્ફાઇડ, ધાતુના ઓક્સાઇડ કે માટીને આપણે ઘન ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. આ જે ઘન ઉદ્દીપકો છે મેં આગળ કીધું છે તેમ એ કેવા હોય? છિદ્રાળુ હોય છે. બધું છિદ્રાળુ અને કેવા હશે? સ્ફટિકમય. કેમ? કારણ કે જેટલું ક્ષેત્રફળ વધુ એટલે શું થાય? રાસાયણિક પ્રક્રિયા ઝડપી થાય, અધિશોષણ વધુ થાય. એટલે યાદ રાખીશું હવે જેટલા બી ઘન ઉદ્દીપકો આપણે લેવાના છે બધા કેવા હશે? છિદ્રાળુ અને કેવા હશે? સ્ફટિકમય. એની બે લાક્ષણિકતાઓ છે, એક તો સક્રિયતા અને વર્ણાત્મકતા. તો પહેલા આપણે સક્રિયતાની વાત કરીએ કે ભાઈ આ સક્રિયતા એટલે શું? તો તમે જે પદાર્થ લો છો એની પાસે ઓછામાં ઓછી એટલી પ્રબળતા તો હોવી જ જોઈએ કે જેથી કરીને ઉદ્દીપકની સપાટી પર શું પામે? અધિશોષણ પામે. તમે જે પણ વાયુ લેવાના છે ને, પ્રવાહી કે વાયુ, એ કોની પર અધિશોષિત થવો જોઈએ? ઉદ્દીપક ઉપર. અને એનામાં એટલી શક્તિ હોવી જોઈએ. એટલે સક્રિયતાની અંદર પહેલું જ વાક્ય લખ્યું છે કે ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણ. ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણ. રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર બરાબર સમજજો. રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર એટલે શું કહે છે? જેટલો પદાર્થ વધારે પ્રબળતાથી ઉદ્દીપક સાથે જોડાય એટલું વધારે એનું અધિશોષણ થાય. પણ એટલોય અધિશોષિત ના થઈ જવો જોઈએ કે આપણે પેલું છેલ્લા તબક્કામાં લખ્યું હતું અપશોષણ. અપશોષણ ના થાય તો બીજા અણુઓને જગ્યા ક્યાંથી મળે? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? કે તમારા પદાર્થ પાસે એટલી શક્તિ હોવી જોઈએ કે જે ઉદ્દીપકની સપાટી પર શું પામી શકે? અધિશોષણ પામી શકે. પણ એટલું બધું અધિશોષણ ના થઈ જવું જોઈએ કે ઉડે જ નહીં. કારણ કે ઉડે નહીં તો ઉદ્દીપક ખાલી કેવી રીતે થાય? આ મારા ઉદ્દીપકના અણુઓ છે, બરાબર. એની સાથે આ A અને B ના અણુઓ જોડાઈ ગયેલા છે, બરાબર. હવે આ એટલા બધા અધિશોષિત થઈ ગયા કે છૂટા જ નથી પડતા, તો એ ન ચાલે. એની પાસે એટલી સક્રિયતા હોવી જોઈએ કે અધિશોષણ થાય પણ પછી પાછા શું થઈ જવા જોઈએ? છૂટા પડી જવા જોઈએ. કારણ કે છૂટા પડશે તો બીજા અણુઓનું શું થશે? અધિશોષણ થશે. સમજાય છે? તો પહેલું જ વાક્ય કે સક્રિયતા, ઉદ્દીપકની સક્રિયતાનો આધાર કોના પર છે? રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર રહેલો છે. અને ખૂબ જ પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં વાક્ય લખજો ખાસ. પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. અને બીજું વાક્ય સૌથી અગત્યનું છે કે તમે જે પ્રક્રિયકો લીધા છે A અને B, એ પ્રક્રિયકો, બીજું વાક્ય, પહેલું વાક્ય શું લખીશું? રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે. બીજો પોઈન્ટ આપણે કહી શકીએ તો શું કહેવાય કે તમારા જે પ્રક્રિયકો છે એ સુયોગ્ય પ્રમાણમાં ઉદ્દીપકની સપાટી પર શું થવા જોઈએ? અધિશોષિત થવા જોઈએ. કે પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રબળતાથી, પ્રક્રિયકો તમારા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી પર પ્રબળતાથી, શબ્દ બરાબર સાંભળજો, પ્રબળતાથી શું થવા જોઈએ? પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. અધિશોષિત થવા જોઈએ. પણ એટલા પણ અધિશોષિત ના થવા જોઈએ, પરંતુ એટલા પણ અધિશોષિત ન થવા જોઈએ કે જેથી કરીને બીજા અણુઓને અધિશોષણ માટે જગ્યા ન મળે. બીજા અણુઓને અધિશોષણ માટે જગ્યા ન મળે. શું કહેવા માંગે છે? એની પાસે એટલી
પ્રબળતા હોવી જોઈએ કે ઉદ્દીપકની સપાટી પર એ લોકો અધિશોષાઈ જાય, પણ એટલાય અધિશોષિત ના થવા જોઈએ કે એ ઉડી ના શકે, કારણ કે છેવટે તો એને નવો રાસાયણિક બંધ બનીને અપશોષણ નિપજનું છૂટું જ પડવાનું છે, પણ એ નિપજ છૂટી ના પડે તો બીજા અણુઓને જગ્યા મળશે ને. એટલા વેરી ઇમ્પોર્ટન્ટ. સક્રિયતાનો મતલબ કે એને સક્રિયપણે અધિશોષક એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષાવાનું છે, પણ એકલી એ સક્રિયતા નથી બતાવવાની કે બીજા અણુઓને અધિશોષક માટે જગ્યા ન મળે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી 11 ના ધાતુ તરફ સાથે વધે છે. આ જો હાઇડ્રોજનેશનની પ્રક્રિયા, આજે આપણે હાઇડ્રોજનેશન એટલે શું ભાઈ? હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનના અણુનું એડ થવું. હાઇડ્રોજનેશનની પ્રક્રિયા સમૂહ નંબર 5 આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 5 થી 11 તરફ જતા વધે છે. એનો મતલબ શું થાય કે આ બધા પદાર્થથી સમૂહ નંબર 5, 6, 7, 8, 9 સક્રાંતિ ધાતુ આયન આવે એ લોકોની પ્રબળતા કેવી છે? વધારે છે અને વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે. બરાબર? કયા અણુ? એવી રીતે આપણે ઉદાહરણ આપ્યું છે કે પાણીનો અણુ બનાવીએ છીએ ત્યારે H2 અને O2 આવ્યું છે. તમે જુઓ અહીં હાઇડ્રોજનેશન પ્રક્રિયા થઈ કે નહીં? ઓક્સિજન હાઇડ્રોજનને ગ્રહણ કર્યું અને પાણીનો અણુ બનાવ્યો છે. બરાબર? તો અહીંયા જે પાણીનો અણુ બને છે ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો એ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં અહીંયા હાઇડ્રોજન વાયુ છે એ પ્રબળતાથી પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી પર શું પામે છે? અધિશોષણ. એટલે સક્રિયતાનો મતલબ કે તમારી પાસે આજે જે ઉદ્દીપકો મેં બતાવ્યા છે કે હાઇડ્રોજન વાયુ અને O2 વાયુ એ પ્રબળતાથી કોની સપાટી પર અધિશોષિત પામી ગયા? પ્લેટિનમની સપાટી પર. અને એટલે પાણીના અણુ બને છે. પાણીના અણુ પછી તમને ખબર જ છે કયા સ્વરૂપે ઉડી જાય? બાષ્પ સ્વરૂપે. ના બને કે એની પર ચોંટી જાય. ચોંટી જાય તો પછીના અણુઓને જગ્યા મળે નહીં. એટલે બરાબર સમજજો. સક્રિયતામાં 3 પોઈન્ટ. નંબર 1, આ જે સક્રિયતા છે કોની પર આધારિત છે? રાસાયણિક અધિશોષણના સિદ્ધાંત ઉપર આધારિત છે. રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર આધારિત છે. નંબર 2, તમારા જે પ્રક્રિયકો છે એની પાસે ઉદ્દીપકની સપાટી પર શોષાવા માટે એની પાસે શું હોવી જોઈએ? પ્રબળતા હોવી જોઈએ. પણ એટલી પ્રબળતા ના હોવી જોઈએ કે જેથી કરીને છૂટા ના પડી શકે. કારણ કે છૂટા ના પડે તો બીજા અણુઓ જેને ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ કરવું છે એને અધિશોષણની જગ્યા મળે નહીં. ફોર એક્ઝામ્પલ, મારો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પ્રક્રિયકો છે એ ભેગા થશે, પ્લેટિનમની ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામશે અને પાણીનું નવું અણુ બનાવે છે તો પાણીનો અણુ ઉડી જાય છે. એટલે પ્લેટિનમની સાથે બીજા અણુઓ શું પામી શકે? અધિશોષણ પામી શકે છે. તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સક્રિયતા એટલે શું? બરાબર? હવે એના પછી એક્ટિવિટી જેને આપણે કહીએ, એના પછી બીજો મુદ્દો છે વર્ણનાત્મકતા. અને અમારો બહુ જ સિલેક્ટેડ ક્વેશ્ચન છે, મને બહુ જ ગમે છે. વર્ણનાત્મકતા એટલે પસંદગી કરવી. તમે તમારા જીવનસાથીની પસંદગી કરો ને એવું તમારું જીવન હોય, તેમ અહીંયા પણ નિપજ તમારે કેવી જોઈએ છે એવો તમારે શું પસંદ કરવાનું છે? ઉદ્દીપક. ધેટ કોલ ઓફ વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. નંબર 2 વાળો મોસ્ટ મને વધારે પડતો ગમતો એવો ક્વેશ્ચન છે વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. તમારે અહીંયા ઉદ્દીપકને પસંદ કર, તમારે કેવી નિપજ મેળવવી છે એ પ્રમાણે કોને પસંદ કરવાનું છે? ઉદ્દીપકને. તો આની વ્યાખ્યા લખીએ તો કેવી રીતે લખાય કે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી કરીને આપણને જરૂરી નિપજ મળે. પ્રક્રિયાને શબ્દ લખું છું, પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નિપજ જ મળે. મને જે નિપજ જોઈએ છે, કારણ કે ઘણી બધી નિપજો મળવાની સંભાવના છે. સમાન તાપમાને સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો મળવાની શક્યતા છે, પણ એમાંથી મારે જે ચોક્કસ નિપજ જોઈએ છે એ જ નિપજ મને મળે ત્યારે શું કહેવાય? વર્ણનાત્મકતા કહેવાય. ઉદ્દીપકને એવી દિશામાં ધકેલવી જેથી કરીને જરૂરી યોગ્ય નિપજ જ મળે. જરૂરી નિપજ મળે. મને જે નિપજની જરૂર છે એ જ નિપજ મળે તો તે ઘટનાને આપણે શું કહીશું? વર્ણનાત્મકતા. કારણ કે તમે જ્યારે પ્રક્રિયા કરાવો છો ત્યારે ઘણી બધી નિપજ મળવાની સંભાવના છે, પણ તમે કેવો ઉદ્દીપક પસંદ કર્યો છે એના આધારે તમને નિપજ મળે. દાખલા તરીકે મારી પાસે કાર્બન મોનોક્સાઇડ છે, એની હું 3 કન્ડિશન બતાવું છું. બરાબર? કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ. અહીંયા મેં તમને ત્રણ પરિસ્થિતિ બતાવી છે, 1, 2 અને 3. ત્રણેય ત્રણમાં પ્રક્રિયકો સરખા છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જ છે,
પણ જો આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનો સમન્વય કરીને મારે હાઇડ્રોકાર્બન એટલે કે મિથેન વાયુ મેળવવો છે તો હું નિકલ ઉદ્દીપકનો જ ઉપયોગ કરીશ. તો હું નિકલ ઉદ્દીપકને પસંદ કરું તો મને મિથેન વત્તા પાણી જ મળશે. મને નિપજ કઈ જોઈતી હતી? મિથેન જોઈતી હતી. મને મિથેન નિપજ જોઈતી હતી એટલે મેં કયો ઉદ્દીપક પસંદ કર્યો? નિકલ ઉદ્દીપક. પણ માની લો કે મારે આલ્ડીહાઇડ જોઈએ છે, માની લો કે મારે આલ્કોહોલ જોઈએ છે, તો આલ્કોહોલ જોઈએ તો મારે નિકલ ઉદ્દીપક ન લેવાય. મારે શું લેવું પડે? કોપર ઓબ્લિક ઝિંક ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું મિશ્રણ લેવું પડે. કોપર ઓબ્લિક ઝિંકનું તમે મિશ્રણ લો તો આ જ વસ્તુ તમને શું આપશે? આલ્કોહોલ. તમે વિચારો, આને આપણને આ હાઇડ્રોકાર્બન આપ્યો, આને આપણને શું આપ્યો? આલ્કોહોલ આપ્યો. કેમ આલ્કોહોલ? કારણ કે મેં ઉદ્દીપક બદલી કાઢ્યું. તમે જેવો ઉદ્દીપક પસંદ કરશો એવી જ તમને નિપજ મળશે. માની લો કે પેલા ખાલી કોપર ઉદ્દીપકની પસંદ કરી, હવે આ પ્રકારે હું માત્ર કોપર ઉદ્દીપકની પસંદગી કરું તો મને શું મળશે? આલ્ડીહાઇડ, ફોર્માલ્ડિહાઇડ. તો તમે જો ત્રણેય નિપજ પ્રક્રિયા કોઈ એકના એક જ છે, પણ ત્રણે નિપજ જુદી છે. કેમ? કારણ કે જુદી નિપજ મેળવવા માટે મેં કોની પસંદગી કરી છે? ઉદ્દીપકની પસંદગી કરી છે. એટલે જેવી તમને નિપજ જોઈએ છે એવો તમે શું પસંદ કર્યો છે? ઉદ્દીપક. પ્રક્રિયા તો સરખા છે ત્રણ પ્રક્રિયામાં. કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન જ છે, પણ પહેલી પ્રક્રિયામાં મેં નિકલ ઉદ્દીપક પસંદ કર્યો એટલે મને મિથેન વાયુ મળે છે. બીજી પ્રક્રિયામાં મેં કોપર અને ઝિંકનું મિશ્રણ પસંદ કર્યું એટલે મને આલ્કોહોલ નિપજ મળી. અને ત્રીજી પ્રક્રિયામાં એટલું કોપર પસંદ કર્યું તો મને શું મળે છે? ફોર્માલ્ડિહાઇડ મળે છે. અને યાદ રાખો, એક ઉદ્દીપકનું કાર્ય બીજો ઉદ્દીપક ના કરી શકે. મારા શરીરમાં ચરબી પચાવવા માટે લાઇપેજ ઉત્સેચક જ છે, તો લાઇપેજનું કામ પેલો પેપ્ટિન ઉત્સેચક ના કરે કે લાવો હું જઈને ચરબી પચાવી દઉં. જે ઉત્સેચક જે કાર્ય માટે બન્યું છે એ જ ઉત્સેચક એ કાર્ય કરી શકે. દાખલા તરીકે સુક્રોઝનું વિઘટન કરવા માટે એન્વર્ટેજ ઉત્સેચક છે, તો હું યુરેજ ઉત્સેચક વાપરું તો ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ના બને. એટલે ઉત્સેચક ઉદ્દીપકનું કાર્ય કેવું છે? વિશિષ્ટ છે. એક ઉદ્દીપક બીજા ઉદ્દીપક માટે વાપરી શકાય નહીં. તો આ યાદ રાખજો, વેરી મોસ્ટ ક્વેશ્ચન છે વર્ણનાત્મકતા, અને મને ગમતો ફેવરિટ ટોપિક છે કે તમારે પ્રક્રિયાને એવી દિશામાં લઈ જવાની છે કે જે તમને જરૂરી નિપજ આપે. તમને જે નિપજ જોઈએ છે એવી જ નિપજ મળે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? વર્ણનાત્મકતા. કારણ કે અહીંયા તમારે ઉદ્દીપકની શું કરવાની છે? પસંદગી કરવાની છે. તમારે જેવી નિપજ જોઈએ છે એવી નિપજ મેળવવા માટે તમે ઉદ્દીપકની પસંદગી કરો છો. ધેટ કોલ ઓફ સિલેક્ટિવિટી, જેને આપણે શું કહીએ છીએ? વર્ણનાત્મકતા કહીએ છીએ. રાઈટ. અને આ વર્ણનાત્મકતાની પ્રક્રિયા ઉપરથી ફલિત થાય છે કે ઉદ્દીપકની પસંદગી કરવામાં આવે તો આપણને જુદી જુદી નિપજ મળે છે. અને ઉદ્દીપકની અસર કેવી હોય છે? વિશિષ્ટ છે. આથી કોઈ પણ ઉદ્દીપક કોઈ પ્રક્રિયા માટે વાપરી શકાતો નથી. જેમ મેં હમણાં તમને કીધું તેમ ઉદ્દીપકનો સ્વભાવ કેવો છે? વર્ણનાત્મક છે. જે ઉદ્દીપક જેના માટે બનેલું છે, મેં હમણાં વાત કરી તેમ ઇન્વર્ટેજ ઉત્સેચક લો તો એ સુક્રોઝનું જ જળ વિભાજન કરાવે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે. યુરેજ ઉત્સેચક લો તો એ યુરિયાનું જ કરાવે, પછી કંઈ લાઇપેજનું ના કરાવે, લિપિડનું ના કરાવે. ખ્યાલ આવે છે? આમ ઉદ્દીપકો બધા કેવા છે? વર્ણનાત્મક છે. અને ત્રીજો અને અગત્યનો લાસ્ટ પોઈન્ટ છે આકાર વર્ણનાત્મકતા. જેની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે કે આકાર વર્ણનાત્મકતા એટલે શું, અથવા તેમાંથી એમસીક્યુ પૂછાય છે. જીઓલાઇટનો અગત્યનો ઘટક કયો છે? જે આપણે અત્યાર સાયન્સમાં પણ શીખી ગયા છે. જીઓલાઇટનો અગત્યનો ઘટક કયો છે? ZSM5 છે. હા, એના વિશે પણ તમને પરીક્ષામાં પૂછાય છે. તો આકાર વર્ણનાત્મકતા એટલે શું? હવે એની આપણે વ્યાખ્યા જોઈશું. આકાર વર્ણનાત્મકતા એટલે જે ઉદ્દીપન પ્રક્રિયામાં એટલા ચોક બરાબર નથી. આકાર વર્ણનાત્મકતાની વ્યાખ્યા જે ઉદ્દીપન પ્રક્રિયામાં, આકાર વર્ણનાત્મકતા એટલે જે ઉદ્દીપન પ્રક્રિયામાં ઉદ્દીપકની છિદ્ર રચના, જો કોની વાત આવે છે? ઉદ્દીપકની છિદ્ર રચના, એટલે કે ઉદ્દીપકના છિદ્રો ઉપર પ્રક્રિયક અને નિપજના આકાર ઉપર આધાર રાખે છે. પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપર, પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખે છે, તેને આકાર વર્ણનાત્મકતા કહે છે. એટલે આકાર વર્ણનાત્મકતા એટલે ત્રણ વસ્તુ આવવી જોઈએ. એક તો ઉદ્દીપકના છિદ્રો ઉપર આધાર રાખે, પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ ઉપર, નાના છે કે મોટા છે, કે છિદ્રો મોટા છે કે નાના છે,
તો છિદ્રોની રચના ઉપર પ્રક્રિયકના અણુઓ અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખે છે તેને આકાર વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જીઓલાઇટ કેવા છે? સારા એવા આકાર વર્ણનાત્મક છે. કયા પદાર્થ? જીઓલાઇટ, જેના વિશે આપણે અત્યારે સાયન્સમાં શીખી ગયા છે. જીઓલાઇટ એ સારા એવા આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો છે. અને જીઓલાઇટ છે એની જે રચના છે એવા મજબૂત આકારની છે. જો તમને ખબર હોય તો જીઓલાઇટ આપણે અત્યારે સાયન્સમાં શીખી ગયા છે. એમાં સિલિકોન ઓક્સિજનનું માળખું હોય છે અને કેટલાક સિલિકોનનું વિસ્થાપન કોના વડે થયેલું હોય છે? કોના વડે થયેલું હોય છે? આપણે શીખી ગયા છે અત્યારે સાયન્સમાં પેલી આયન મિનિમાઇઝિંગ પદ્ધતિઓ આવતી હતી, કઠિન પાણીમાંથી નરમ પાણી બનાવવાની. એમાં જીઓલાઇટ આવતું હતું, યાદ કરો. જીઓલાઇટનું અણુસૂત્ર પણ આપણે શીખી ગયા છે, Na2Al2Si6 વાળું, બરાબર ને? તો એમાં આપણે તમે જુઓ કે સિલિકોન, ઓક્સિજન અને એલ્યુમિનિયમનું માળખું ત્રિપરિમાણીય માળખું બન્યું છે જેને એલ્યુમિનિયમ સિલિકેટ કહેવાય, બરાબર. એમાં અમુક સિલિકોનના પરમાણુનું વિસ્થાપન કોના વડે થયેલું છે? એલ્યુમિનિયમ વડે થયેલું છે. અને આ જે જીઓલાઇટ છે એને જ્યારે આપણે છિદ્રાળુ બનાવવો હોય તો શું કરવું પડે? આને શૂન્યાવકાશમાં મૂકતા પહેલા શૂન્યાવકાશમાં મૂકીને એને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. કેમ ગરમ કરવામાં આવે? કારણ કે ગરમ કરીશું એટલે જીઓલાઇટની અંદર જે પાણીના અણુ છે ને બળી જશે અને પાણીના અણુ એટલે કે એનું જલીયકરણ થશે, નિર્જલીકરણ થશે જીઓલાઇટનું. અને પાણીના અણુ બળી જશે ને એટલે જીઓલાઇટ કેવું બની જશે? એકદમ છિદ્રાળુ બની જશે. અને એને એકદમ છિદ્રાળુ, આપણે જેમ પેલી સાયકલની અંદર કેવું સ્પંચ આવે છે, બરાબર, સાયકલની સીટમાં, એ સીટની અંદર કેવું એવું એકદમ છિદ્રાળુ બની જાય. અને એના છિદ્રોની સાઇઝ છે 260 પિકોમીટરથી 740 પિકોમીટર. આ પણ તમને પૂછાય છે જીઓલાઇટના છિદ્રોની સાઇઝ જણાવો. તો આ 260 પિકોમીટરથી 740 પિકોમીટર કદના હોય છે. આથી જે અણુ અતિ સૂક્ષ્મ હોય છે. હવે એ જે અણુઓના કદ હવે આ એક ચાળની જેવું બની ગયું જીઓલાઇટ. હવે તમે જ્યારે એની પરથી કોઈ વાયુને પસાર કરશો અથવા તો કોઈ પદાર્થને પસાર કરશો તો જેના કણોની સાઇઝ નાની હશે, કોના કરતાં? આના કરતાં. જીઓલાઇટના છિદ્રની જે સાઇઝ આપેલી છે એના કરતાં નાના હશે એવા અણુઓમાં શું થશે? અધિશોષણ થશે, બરાબર. એનાથી મોટા કદના અણુઓનું અધિશોષણ ના થાય. તમે ચાળણીથી અનાજ ચાળો તો કાંકરા ઉપર રહી જાય, અનાજના દાણા નીચે જાય. તો એમ અહીંયા પણ જેનું અધિશોષણ થવાનું હશે એ નીકળી જશે અને જેને નહીં અધિશોષણ થવાનું એ ઉપર રહી જાય છે. તો આથી જીઓલાઇટ છિદ્રાળુ બને છે અને એના છિદ્રોની સાઇઝ 260 પિકોમીટરથી 740 પિકોમીટર છે. એટલા માટે જે અણુનું કદ આના કરતાં નાનું હશે એવા અણુનું અધિશોષણ થશે, બાકીના અણુઓ ઉડી જશે, અપશોષિત થાય છે. જીઓલાઇટ એ ઉદ્દીપકની પ્રક્રિયાઓ અને નિપજના કદ અને આકાર ઉપર આધાર રાખે છે, એટલે એને આકાર વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. આ જીઓલાઇટ ઉદ્દીપક છે શું કરે છે? નિપજ અને પ્રક્રિયકો, તમારી જે નિપજ બનવાની છે એ નિપજ અને પ્રક્રિયકોના કદ અને આકાર ઉપર, નિપજ અને પ્રક્રિયકના કદ અને આકાર ઉપર આધાર રાખે છે. એટલે એને આપણે શું કહીશું? જીઓલાઇટ એ સારો એવો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. હવે આ જીઓલાઇટનો જે અગત્યનો ઘટક છે, જે આ જીઓલાઇટનો ઉપયોગ ક્યાં આગળ થાય છે? ઘણી વખત તમને પૂછાય છે કે જીઓલાઇટનો ઉપયોગ અત્યારે સાયન્સમાં આપણે શીખી ગયા છે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા માટે, હાઇડ્રોકાર્બનના વિભંજન માટે, પેટ્રો રસાયણ ઉદ્યોગમાં સમઘટકીકરણ અને હાઇડ્રોકાર્બનના વિભંજન માટે એનો ઉપયોગ થાય છે. પેટ્રો રસાયણમાં ઉદ્યોગમાં સમઘટકીકરણ, બરાબર. અને બીજો ઉપયોગ છે હાઇડ્રોકાર્બનના વિભંજન. આનો મતલબ શું થાય છોકરાઓ? હાઇડ્રોકાર્બનના વિભંજન લાંબી લાંબી ચેઇન આપેલી છે ને એને તોડવા માટે. હાઇડ્રોકાર્બનના તમને જો જીઓલાઇટનો ઉપયોગ પૂછાય તો આ બે ઉપયોગ લખવાના. જીઓલાઇટનો ઉપયોગ જણાવો. જીઓલાઇટનો ઉપયોગ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં થાય અને બીજો ઉપયોગ થાય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયામાં. અને જો તમને પૂછાય કે જીઓલાઇટનો અગત્યનો ઘટક કયો તો ZSM5. Z means જીઓલાઇટ, S એટલે સેપરેટ મટીરીયલ. ZSM5 છે એનો અગત્યનો ઘટક, જેનો ઉપયોગ તમને પૂછાય તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવા માટે અને હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બનાવવા માટે એનો ઉપયોગ પૂછાય તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું જ ગેસોલિનમાં ફેરવવા માટે.
ZSM5 નો ઉપયોગ આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને ગેસોલિનમાં ફેરવવા માટે, બરાબર. આ ZSM5 નો ઉપયોગ જો બંનેના ઉપયોગ જુદા છે. જીઓલાઇટનો ઉપયોગ પૂછાય તો પેટ્રોલ રસાયણ અને વિભંજન પ્રક્રિયામાં થશે. જ્યારે ZSM5 જીઓલાઇટનો અગત્યનો ઘટક કયો છે? ZSM5, જેનો ઉપયોગ તમને પૂછાય તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવા માટે અને બીજો ઉપયોગ આપણે આવે છે હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બનાવવા માટે, બરાબર. આથી હાઇડ્રોકાર્બનનું શું બને? મિશ્રણ બને. આ નિર્જલીકરણ થાય ને તો બધાને ખબર છે આલ્કોહોલમાંથી પાણીના અણુ ઉડી જાય તો શું બને? હાઇડ્રોકાર્બન જ બને, બરાબર. એમાં આપણે સમજાવવાનું ન હોય, હાઇડ્રોકાર્બનનું મિશ્રણ બને છે, બરાબર. તો આ ઉપયોગ યાદ રાખીશું. આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને ગેસોલિનમાં રૂપાંતર પામે છે તો હાઇડ્રોકાર્બન શું બને છે? મિશ્રણ બને છે. તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમારે કયો પ્રશ્ન અગત્યનો છે? ઉદ્દીપન એટલે શું? ઉદ્દીપનના પ્રકાર સમજાવો. સેકન્ડ આપણે વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ, એ પણ વેરી મોસ્ટ છે. વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ તમને પરીક્ષામાં પૂછાય છે. આ ત્રણ વ્યાખ્યાઓ. સક્રિયતા એટલે શું? ઉદ્દીપકની પાસે એટલી પ્રબળતા હોવી જોઈએ કે એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ પામી શકે. બીજું છે વર્ણનાત્મકતા, એટલે પ્રક્રિયાને તમારે એવી દિશામાં લઈ જવાની કે જેવી તમને યોગ્ય નિપજ જોઈએ છે. એટલે અહીંયા તમારે શું કરવાનું છે? જેવી નિપજ જોઈએ છે એવા ઉદ્દીપકની પસંદગી કરવાની છે. આકાર વર્ણનાત્મકતા એટલે શું? કે તમારા ઉદ્દીપકની ચિત્ર રચના પ્રક્રિયક અને નિપજના અણુના કદ ઉપર જો કોઈ આધાર રાખતું હોય તો એને આકાર વર્ણનાત્મકતા કહેવાય. અને એવો અગત્યનો ઘટક કયો છે? જીઓલાઇટ છે. એ જીઓલાઇટના જે ઉદ્દીપક છે, જીઓલાઇટ ઉદ્દીપક તરીકે વપરાય છે. એ જીઓલાઇટ જે છે એ કોની પર આધાર રાખે છે? પ્રક્રિયક અને નિપજના કદ અને આકાર ઉપર આધાર રાખે છે. એને આકાર વર્ણનાત્મક કહીશું. જીઓલાઇટનો અગત્યનો ઘટક આપણને ખબર જ છે ZSM5, એનો એક જ ઉપયોગ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. જ્યારે જીઓલાઇટનો ઉપયોગ પૂછાય તો પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં, ઉપરાંત હાઇડ્રોકાર્બનનું વિભજન માટે. તો આ પ્રક્રિયા આપણે લખીશું. ઓલ ધ બેસ્ટ.